તત્વો સામે પોલીસનું કડક વલણ જોવા મળી રહ્યું છે। અહીં નાનપુરામાં કુખ્યાત સજ્જુ કોઠારીના ઘરો પર તંત્રએ તવાઈ બોલાવી છે। આપણે એ પણ જણાવીએ કે સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે। આ ગેરકાયદે વીજ જોડાણ કાપવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ। ડીસીપી, અઠવા પોલીસ, વેસુ પોલીસ, ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। અહીં ટોરેન્ટ પાવરની ટીમને પણ સાથે રાખીને ગેરકાયદે વીજ જોડાણ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી। મોટી સંખ્યામાં પોલીસની ટીમ પણ ત્યાં હાજર રહી। सूरत पुलिस द्वारा एक पछी एक असामाजिक इस्समोनो जे गाड़ियों छे ते कसवामां आवी रह्यो छे। गई कालथी जे दादानो जे बुलडोजर छे ते सूरतनी अंदर शरू थयुं छे अने अत्यारे अठवा विस्तारनी अंदर माथाभारे शख्स जे सज्जू कोठारी छे तेना घरने उपर जे बुलडोजर छे ते चलाववामां आवी रह्यो छे। दृश्योनी अंदर जोई शकाय छे के आलिशान आ जे बंगलो छे ते सज्जू कोठारी छे ते अगाऊ 6 થી 7 જેટલા ગુનાની અંદર પકડાઈ ચૂક્યો છે અને તેની સામે ગુસ્ટી ટોકનો જે કલમો હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે તેનું વીજ કનેક્શન છે તે પણ કાપવામાં આવ્યું છે અને ગેરકાયદેસર જે બાંધકામ છે તે ડિમોલિશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। તો આપણી સાથે ડીસીપી વિજયસિંહ ગુર્જર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી, આ જે આરોપી છે તે ગંભીર ગુનાનો આરોપી કહી શકાય છે, પોલીસને પણ ક્યાંક ને ક્યાંક હુમલો કરવાની ટેવ ધરાવે છે। माननीय एचएम सर, माननीय डीजी सर, सीपी सर, इनके निर्देश के हिसाब से जो 100 घंटे में गंभीर तरह के जो अपराधी हैं उनकी एक लिस्ट तैयार करने का निर्देश मिला था। वो लिस्ट हमने तैयार की है। लिस्ट के साथ में हमने ये भी तैयार किया है कि उन लोगों ने सरकारी किसी दूसरे की सार्वजनिक जगह सड़कों इन पे कब्जा कर रखा है, गलत तरीके से कोई निर्माण कार्य किया हुआ है, नियमों का उल्लंघन करके गलत तरीके से वो कोई पैसा जनरेट कर रहा है, किसी आपराधिक तरीके से अपराधों से कमाई हुई कमाई को अगर कहीं खुद के नाम पे या किसी दूसरे के नाम पे इन्वेस्टमेंट किया हुआ है, ये सब चीज़ों की चकासनी हम लोग कर रहे थे। इसी के भाग रूप में ये इसने सज्जू कोठारी है, इसने अपने घर के सामने की जो सड़क है उस पर अवैध कब्जा किया हुआ था। तो एसएमसी के अधिकारियों के साथ मिलकर वो दबाण है वो अभी दूर किया जा रहा है। और साथ में टोरेंट पावर की विजिलेंस की टीम भी है। ये लोग ना केवल बिजली चोरी करके रेवेन्यू को नुकसान पहुंचाते हैं बल्कि अपना प्रभाव भी जमाते हैं। तो जो टोरेंट पावर की टीम है वो भी साथ में मिलकर कार्यवाही कर रही है और इसमें जो जो इलीगल चीज़ें मिल रही है उस पर भी कार्यवाही की जाएगी। और अभी जितने भी अपराधियों का हमने लिस्ट बनाया, आज हम 8वां में ये काम कर रहे हैं, ये 8वां में आज चालू रहेगा। और अभी जब तक हम पूरे जितने आरोपियों का लिस्ट बनाया है सबका ये सारी चीज़ें हम वेरीफाई करेंगे। अगर ज़रूरत पड़ेगी कि किसी के पास इलीगली इतना पैसा इकट्ठा किया है, खुद के या किसी और के नाम पे उसको निवेश कर रखा है, तो रेवेन्यू के डिपार्टमेंट से उनको साथ में इन्फॉर्म करके उनके साथ मिलकर भी उनके खिलाफ कार्यवाही की जाएगी। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આલિશાન જે બંગલો છે તે સજ્જુ કોઠારી જે અહીંયા રહેતો હતો અને જે ગુનાઓ છે અલગ અલગ ગુનાઓને અંજામ આપતો હતો। મહત્વની વસ્તુ એ છે કે પોતાના વિસ્તારની અંદર લોકોને વ્યાજે રૂપિયા આપી અને ધાક ધમકી આપી અને તેમની જે મિલકતો ગાડીઓ છે તે પડાવતા હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। 2 વખત જે ગુસ્ટી ટોકનો જે ગુનો છે તેમની પણ દાખલ થઈ ચૂક્યો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે તે વીજ કનેક્શનથી કાપવામાં આવ્યું છે। જે રીતે માહિતી મળી રહી કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેમને જ્યારે તેની ધરપકડ કરવા પહોંચી હતી ત્યારે આ જ બંગલાની અંદર એક ચોરખાનું જે બનાવ્યું હતું અને તેની અંદર જે છુપાયો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને તોડી અને તેને જે પકડવામાં આવ્યો હતો। એટલે કહી શકાય છે કે પહેલેથી જ સાથી દિમાગનો આ જે સજ્જુ કોઠારી નામનો જે વ્યક્તિ છે તેની સામે હાલમાં અઠવા પોલીસ અને ઝોન 4 જે ટીમે છે તે ગાડીઓ કસવામાં આવે છે અને ડિમોલેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હજુ પણ સુરતની અંદર આવા અસામાજિક ઇસમો, લોકોને નુકસાન પહોંચાડતા ઇસમોની જે કાર્યવાહી છે તે યથાવત રહેશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।